રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બ્રહ્માકુમારીઝના આદિઅજ્ઞ માતા માતેશ્વરી મમ્માનો 59મો સ્મૃતિનો દિવસ નારી અધ્યાત્મ અને સાયલેન્સ શક્તિકરણ દિવસ તરીકે મનાયો. પાલનપુર, ડીસા, અંબાજી, મહેસાણા, ઉપલેટા સહિત ઉત્તર ગુજરાતમાં 465 સેવા કેન્દ્ર પર માતેશ્વરીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. દેશ વિદેશના સેવા કેન્દ્ર પર નારી શક્તિ સમારંભો યોજાયા. ઉપલેટામાં તારીખ 24-30/6/2024 વિશ્વ નારી શક્તિથી સંચાલિત આધ્યાત્મક સંસ્થા બ્રહ્માકુમારીઝની સ્થાપના કાળ 1936થી જ પોતાનું જીવન બાળ વયે મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહોનું ઈશ્વરીય જ્ઞાન, રાજયોગા, ભારતીય દેવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવશક્તિ તરીકે અદ્ભુત અલૌકિક કર્તવ્ય કરેલ, જેનાથી પ્રેરણા લઈ આજે 60,000 બ્રહ્મકુમારી બહેનો વિશ્વ માનવ સેવા કાર્ય સમર્પિત છે. બ્રહ્મકુમારીઝ મીડિયાના અરસીભાઈ ઉપલેટાથી જણાવ્યા અનુસાર શ્રી રાધેના નામથી મમ્માએ 1936થી 1964 સુધી પિતાશ્રી બ્રહ્માબાબા સાથે રહી અધ્યાત્મના શિખર સર કરી 24-30 જૂન 1964ના રોજ પોતાનો દેહનો ત્યાગ માં આબુ પાંડવ ભવનમાં કરેલ. તેથી દિવ્ય સ્મૃતિમાં આજે 140 દેશોના સેવા કેન્દ્રો પર માતેશ્વરજીની શ્રદ્ધાંજલિ આપવા માનવ મેદની ઉમટી પડેલ તથા શ્રેષ્ઠ જીવનની પ્રેરણા લીધેલ. મુખ્યાલય આબુ ઉપરાંત અને ઉપલેટાના ગુજરાતના 465 સેવા કેન્દ્ર, ગીતા પાઠશાળાઓમાં મમ્માજીના જીવન કહાનીથી પ્રેરણા લઈ સમારંભો યોજાયા. ઉપલેટા, લાખણી સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્મકુમાર ભાઈ બહેનોએ દિવ્યતા ધારણ કરવાની પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના આદિસ્થાપક માતેશ્વરી જગદંબા સરસ્વતીનું 24 જૂન પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે આજે ઉપલેટા સેવા કેન્દ્ર પર એક પ્રોગ્રામનું આયોજન કરેલું હતું. સાથે સાથે શાંતિ અનુભૂતિ સપ્તાહનું પણ ઉદ્ઘાટન કરેલું. 24-30 ગુજરાતના તમામ ભાઈઓ બહેનો માટે સાયલેન્સના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે.